સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે. આ રૂપલાઈની સાક્ષીમાં કેતો જાવ છો જેદી આ બ્રિજરાજદાન ને માફીનો વિડીયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજદાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાન નો લોહી છું સાહેબ. ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય સ્ટેજ ઉપર જ નો ચડાય રાકાવ. અને કા પછી ભોગવી લેવાય જે થાય ભોગવી લેશું પણ નથી માગવાની અને નથી માગવાની. મર્દાનગીની વાતો કરવી નીચે ઉતરીને પગ પકડવા અરે જા જા માય કાંગ વાત ઈ કરી દઉં. ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે. હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા એ કે મર્દાનગીની વાતો કરે નીચે ઉતરીને માફી માંગે ને આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું. એટલે મને કેવા જો આયા કે મહાભારતના યુદ્ધમાં જેથી ઘમનસાણ યુદ્ધ જામ્યું, એક કોઠો, બીજો કોઠો, ત્રીજો કોઠો, અને હાથમાં આમ તીર લઈને જ્યાં મેદાનમાં યુદ્ધના મેદાનમાં ઉતર્યો ત્યાં તો સામે દ્રોણાચાર્ય જેવા, દુર્યોધન જેવા, શૈલ્ય રાજા જેવા જેની એક એક ભુજાની માલિકો 10 હાથીના બળ હતા ઈ થાર 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 ધ્રુજવા મંડ્યા. એના મોઢામાંથી ભલકારા નીકળ્યા કે આ બાણ આવે ને એ અર્જુનનો દીકરો હોય, બીજો કોઈ હોય નહીં. બાકી ત્રેવડ નથી આ યુદ્ધના મેદાનને હલબલાવી શકે. આ અર્જુનનો દીકરો અભિમન્યુ હોય, બાકી કોઈની ત્રેવડ નથી કે આ બાણ મારી શકે.